એએમસીનો મોટો નિર્ણય. નિરમા યુનિવર્સિટી, ઇસ્કોન મોલ સહિત 250 એકમોને નોટિસ. અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા ઘટાડવા માટે એએમસીએ હવે પાર્કિંગ મામલે કડક વલણ અપનાવ્યું છે. ઉત્તર પશ્ચિમ ઝોન અને મધ્ય ઝોનના 11 મુખ્ય માર્ગો પર રોડ ઉપર વાહનો પાર્ક થતા હોવાનું સામે આવતા એએમસીએ 250 જેટલા એકમોને નોટિસ ફટકારી છે. નોટિસ મેળવનાર એકમોમાં નિરમા યુનિવર્સિટી, ઇસ્કોન મોલ, સીજી રોડનું સહજાનંદ કોમ્પ્લેક્સ અને સ્વસ્તિક 4 રસ્તા પાસેનું સિટી સેન્ટર સહિત અનેક શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો અને કોમર્શિયલ કોમ્પ્લેક્સનો સમાવેશ થાય છે. શું કહી રહ્યા છે ડીવાયએમસી રિઘેશ રાવલ? આવો સાંભળો. ઘટનાનું બેકગ્રાઉન્ડ કહું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર એક કોમ્પ્રિહેન્સિવ પોલિસી રજૂ કરેલી હતી. આ કોમ્પ્રિહેન્સિવ પોલિસીમાં કોર્પોરેશને એવું કન્ફર્મ કરેલું કે નામદાર હાઈકોર્ટ દ્વારા જે 11 રોડ નક્કી કરવામાં આવ્યા છે, આ 11 જે ઝીરો ટોલરન્સ રોડ છે, આ ઝીરો ટોલરન્સ રોડ પર આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સ, મોલ, થિયેટર, બધી ઇન્સ્ટિટ્યુશન્સ જો એમના પ્રિમાઇસીસની બહાર અને રોડ ઉપર જો કોઈ વાહનો પાર્ક થયેલા હોય અને તેને કારણે જો ટ્રાફિકની સમસ્યા ઊભી થાય તો નામદાર હાઈકોર્ટે આ પ્રકારના પ્રિમાઇસીસ ઉપર પગલાં લેવાની સ્પષ્ટ સૂચના આપેલી હતી. તો અમે પણ અમારી કોમ્પ્રિહેન્સિવ પોલિસી બની એમાં નામદાર હાઈકોર્ટ દ્વારા જે સૂચનો કરવામાં આવેલા હતા એ તમામનો સમાવેશ કરી લેવામાં આવેલ હતો. છેલ્લા 2 મહિનામાં જો હું તમને કહું તો આ જે 11 રોડ છે એ મુખ્યત્વે ઉત્તર પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોન, મધ્ય ઝોન અને પશ્ચિમ ઝોનમાં આવેલા છે. એવા ટોટલ 11 રોડ ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમમાં એસ્ટેટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને ટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ આ બંને સંયુક્ત રીતે આખું એક અભિયાન કર્યું. આ અભિયાનના અનુસંધાને ટોટલ 11 રોડ ઉપર 225 જેટલી નોટિસો આપવામાં આવેલી. આ નોટિસ આપવા પાછળના મુખ્ય 2 પ્રયોજન હતું. એક તો અમે આ જે પ્રિમાઇસીસ છે એમને અમે એવું સ્પષ્ટ કરવામાં માગતા હતા કે જો તમારા પ્રિમાઇસીસની બહાર જો વાહન ઊભા રહેશે તો આના માટે તમારી જ અંગત જવાબદારી ગણવામાં આવશે. તો એના માટે એમણે જરૂરી પગલાં લેવાના થશે, જેમ કે કોઈ વ્યક્તિની નિમણૂક કરવાની થશે અને પ્રિમાઇસીસની બહાર યોગ્ય પાર્કિંગ થાય એની વ્યવસ્થા ગોઠવવાની રહેશે. આ ઉપરાંત જો પ્રિમાઇસીસની અંદર પાર્કિંગની જગ્યા હોય તો એ લોકો માટે ખુલ્લી કરવાની થશે. તો આ એક હેતુ હતો કે એમને એમની જવાબદારીથી જાગૃત કરવાનો. બીજો એવો હેતુ હતો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે કોઈ આવા પ્રિમાઇસીસ છે, જે કોઈ કોમ્પ્લેક્સીસ છે, કોમર્શિયલ કોમ્પ્લેક્સીસ, એ પોતાની જગ્યા ખુલ્લી કરવા માગતા હોય તો અમે એમને એ બાબતથી અવગત કરવા માગતા હતા કે જો તમે તમારી પાર્કિંગની જગ્યા લોકો માટે કોઈપણ જાતનું મૂલ્ય લીધા સિવાય જો તમે ખુલ્લી મૂકશો તો તમને પ્રોપર્ટી ટેક્સનો બેનિફિટ આપવામાં આવશે. આ બંને પર્પઝને ધ્યાનમાં રાખી અને અમે 11 રોડ ઉપર અંદાજે 225 જેટલી પ્રિમાઇસીસમાં એના વહીવટદાર હોય કે એના સંચાલક હોય કે એના ઓનર હોય એમને અમે નોટિસ આપેલી છે. જો તમને ઉદાહરણ રૂપે કહું તો સીજી રોડ ઉપર અમે નિરમા યુનિવર્સિટીને પણ નોટિસ આપી છે, ઇસ્કોન મોલને પણ નોટિસ આપી છે. એવી જ રીતે સીજી રોડ ઉપર સહજાનંદ કોમ્પ્લેક્સ, સિટી સેન્ટર, આ બધી પ્રિમાઇસીસ અને અમે લોકોએ નોટિસ આપેલી છે. નોટિસનો હેતુ એમને એમની વ્યવસ્થાને યોગ્ય કરવા બાબતનો છે. એટલે આ અત્યારની જે નોટિસ છે એ એમને સૂચન કરવાની કે ભાઈ તમારે એમને એમની જવાબદારીથી અવગત કરવા માટેનો છે. અને મેં અગાઉ પણ કીધું એ પ્રમાણે જો એ લોકો પોતાની જવાબદારીનો સ્વીકાર કરીને યોગ્ય વ્યવસ્થા કરે અને ઉપરાંત ફ્રી પાર્કિંગ કરે તો એમને પ્રોપર્ટી ટેક્સનો પણ લાભ મળી શકશે. એ બાબતને ધ્યાનમાં રાખી અને અત્રેથી નોટિસ આપવામાં આવેલી છે. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.